ઓહો આજ તો દુકાને બહુ મોડું થઈ ગયું 9 વાગી જાય. બોલો કેમ જ આવ્યો નહીં? આવતો થઈ છે ને હમણાં. એટલે કેમ મોડું થઈ ગયું? આ સર મોડું થઈ ગયું. આપણે ભૂપત હું તને શું કહું, મને રિપેરિંગ કામ ફાવે છે અને તને હિસાબ કિતાબનું કામ ફાવે છે. તું હિસાબ કિતાબનું કામ કરીને હું રિપેરિંગ કામ કરું. હા એ રેડી, પણ 2 પંખા આવેલા તો એ બાંધી નાખ પેલા. હાલ હું કામ પેલા કરી નાખું. હા. આમ જો ભૂપત, આમાં હે ને આપણે જે ખૂટતી વસ્તુ બધા નામ લખેલા છે તો મવા જાને તેવા બધી વસ્તુ લેતા આવજે. અને આનો હિસાબ છે ને આપણી બુકમાં લખી નાખજે, જેથી કરીને આગળ જતા આપણે બેન કઈ તકલીફ ન પડે. હા એ તો વાંધો નહીં, પણ 2 પંખા ને એક કુલર આવેલું ઓલા ભીખાભાઈ નું એ કરી નાખજો. કુલર આપણે ક્યાં રિપેર કરી છે? પંખા રિપેર કરી નાખશું, કુલર પાછો આપી દઈએ. હા તે વાંધો નહીં એમ કર. પેલા કાલનો હિસાબ બાકી એ પેલા કરી નાખો. હાલ ને કોનો ફોન આવ્યો? હાલો. હાલો ભૂપત, ત્યાં એટલા પાટણમાં દુકાન ખોલી હાસી વાત છે? હા દુકાન ખોલી એને તો 10 દિવસ થઈ ગયા. એવું છે? તો મારે ઓલી 2 મોટરો હારી કરાવવાની હતી. હા તે આપણે દુકાન ખોલી દો, આવી જા ગમે તારે. એ વાંધો નહીં, સારું લો. એટલે ભૂપત આમ જો કાલ પાછો છે ને તું વહેલા દુકાન વહી આવજે. કાલ મારે હે ને હાહરિયામાં શ્રીમત છે ને તે બાયુને લઈને જવાના છે, અને એવું લાગે ને તો બપોરે વહેલા દુકાન બંધ કરીને ખાઈ આવજે. પેલા ભીખાભાઈ ના 2 પંખા રિપેર થઈ જાય પાછા. પણ એ જ પીડા છે, આવે ને ત્યારે આપી દેજે અને પૈસા લઈ લેજે પાછો. હા તે વાંધો નહીં. હવે તમે ફ્રીજ આરા કરો કે? ના ના અમે ફ્રીજ આડા નહીં કરતા, પણ આ ખૂણા ઉપર દુકાન હે ને ના તમે આટો મારી દેજો. હા તો વાંધો નહીં. હા